આગળ વાત કરીએ સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર છે। વીજળી કપાઈ તો ઇમરજન્સી માટે વ્યવસ્થા કરવામાં આવી છે। સિવિલે 4 જનરેટર કિડની બિલ્ડિંગમાં એક્ટિવ કર્યા છે તો સિવિલ તંત્રએ 750 કેવીએના 4 જનરેટર એક્ટિવ કર્યા છે જે 250 કેવીએના ઓપીડી બિલ્ડિંગમાં એલર્ટ મોડ પર છે। જૂના ટ્રોમા સેન્ટરમાં 125 કેવીએનું એક જનરેટર પણ મુકાયું છે। કોઈ પણ સમયે લાઇટ જાય તો ઓટોમેટિક જનરેટર શરૂ થઈ જાય તે પ્રકારની સુવિધા કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ ઉદ્ભવી છે એ સ્થિતિને પહોંચી વળવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર મુકાઈ ગઈ છે અને સાથે દવાઓના જથ્થાથી લઈને લાઇટથી લઈને જનરેટર લઈને દરેકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલ આપણે સુરતની નવી સિવિલ ખાતે ઊભા છીએ। આ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરએમઓ કેતન નાયક સર પણ આપણી સાથે છે, પરંતુ અહીંયા દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ। જનરેટર જે છે એ અહીં જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે કોઈ પણ અનિશ્ચિત ઘટના બને કે પછી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આ યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટે તૈયારીઓ પૂરી અહીંયા જોવા મળી રહી છે। 3 મહિના જેટલો દવાનો સ્ટોક પૂરતો કરી દેવામાં આવ્યો છે। પાટાપટ્ટી, કોટન સહિત સર્જરી એ તમામ વસ્તુઓ તો તૈયાર છે, પરંતુ જો લાઇટ જાય, જો કોઈ આઈસીયુમાં પેશન્ટ હોય, જો કોઈ ઇમરજન્સી હોય તો ત્યારે આ જનરેટર કેટલો કામ આવી શકે છે। હાલ કેતન સર આપણી સાથે છે, આપણે કેતન નાયક સર જોડે વાત કરીએ, આરએમઓ જોડે। સર, શું કહેવું છે? જો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે ઊભી થઈ છે, એને લઈને નવી સિવિલ હોસ્પિટલ કઈ રીતના સજ્જ? હાલ આપણે કિડની બિલ્ડિંગની પાછળના ભાગે ઊભા છે, જ્યાં 2 જનરેટર છે। 750 કેવીએના કિર્લોસ્કર કંપનીના અતિ આધુનિક જનરેટર છે, જે ઓટો મોડ પર રાખવામાં આવે છે, જેથી તાત્કાલિક જ્યારે લાઇટ જાય તો વિધિન અ સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ આ જનરેટરો ચાલુ થઈ જતા હોય છે। અને 750 કેવીએની કેપેસિટી એક જનરેટરની છે, એટલે 2 થઈને લગભગ 1500 કેવીએ થાય અને એક જનરેટર લગભગ 12 થી 13 કલાક આખી હોસ્પિટલને રન કરી શકે એમ છે, કિડની બિલ્ડિંગની આખી હોસ્પિટલને રન કરી શકે એમ છે। એટલે 2 જનરેટર થઈને લગભગ 24થી વધુ કલાક વાંધો નહીં આવે એ રીતની વ્યવસ્થા છે, જેથી ક્યારે પણ કંઈ પણ ઇલેક્ટ્રિસિટી લાંબો સમય પણ બંધ રહે તો આ જનરેટર પહોંચી વળી શકે એમ છે। કેમ્પસમાં જ પોલીસ ચોકી પણ છે, જેથી કરીને આ સિક્યુરિટીની વ્યવસ્થા સારી રીતે થઈ શકે છે। મોનિટરિંગ પણ અમારા સિક્યુરિટી ઓફિસર, અમારા મેડિકલ ઓફિસર્સ અને મારા દ્વારા કરવામાં આવી રહ્યું છે। સીસીટીવી લગભગ 700 જેટલા સીસીટીવી કેમેરા પણ છે બંને બિલ્ડિંગ થઈને, અને એનું મોનિટરિંગ પણ વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે। એટલે હાલ કહી શકાય કે ન્યૂ સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર મુકાઈ ગઈ છે અને સાથે તમામ દવાઓનો જથ્થો જે લાંબા સમય સુધી ચાલી શકે, લાઇટ ના હોય તો સારવાર મળી શકે, એ તમામ વ્યવસ્થાઓ સીસીટીવીથી લઈને વોર્ડ જે છે, જે અલાયદા વોર્ડ, એક્સ્ટ્રા વોર્ડ જેને કહી શકાય કે કોઈ વ્યવસ્થા રહી ગઈ હશે તો એ વોર્ડ પણ એના માટે તૈયાર પણ કરવામાં આવ્યા છે। એટલે આ હતા જે ન્યૂ સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક સર, જેણે સ્પષ્ટ જણાવ્યું છે કે ન્યૂ સિવિલ હોસ્પિટલ અત્યારે આ પરિસ્થિતિને લડવા માટે સજ્જ દેખાઈ રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।